कितना बड़ा फ्लैग है देखो। भारत माता की जय। हर हर महादेव, जय माता दी। दोस्तों તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈને નીચે આવી ગયા છીએ, કારણ કે આજે અમારે જવાનું છે ગાંધીનગર બીએસએફ કેમ્પ છે ત્યાં। તો જો અમારી ઉબર બી આવી ગઈ છે, તો નીકળીએ હવે। એક્ઝેક્ટલી પ્રોગ્રામ શું છે એ તો મને નથી ખબર, ત્યાં જશું પછી ખબર પડશે। તો ચલો નીકળીએ પહેલાં આપણે। तू कहला बैठ के आ गया था इसमें? प्रेम तेरे को कितनी बार बोला है कि बाहर जाके वो दरवाजा पकड़ा कर, इसको सीट को आगे करूं? भाई गाड़ी चालू नहीं कर रही, तू बैठ जा ना। तू क्यों बैठ रही? अच्छा ऐसे। चलो અમે લોકો આવી ગયા। તો ભાઈ અમે ઉતરી તો ગયા હતા, પણ એ એક ગલત લોકેશન હતી। એ સીઆરપીએફ નો કેમ્પ હતો, અમારે જવાનો તો બીએસએફ ના કેમ્પમાં। તો ત્યાંથી 500 મીટર દૂર છે। તો જો ચાલીને જઈ છીએ રે। સામે ગેટ દેખાય છે ને, એકદમ એ ગેટ દેખાય રહ્યો, ત્યાં ગેટે જવાનું છે યાર। એક્ઝેક્ટ લોકેશન નથી ખબર ને, એટલે થોડી ગડબડ થઈ ગઈ। ગાઈસ ફાઇનલી અમે લોકેશન ઉપર આવી ગયા છીએ ને યાર, બારે બીએસએફની સિક્યુરિટી બહુ ટાઈટ હોય છે। વિડીયો શૂટિંગ તો ના કરણાય સિક્યુરિટી રીઝનના કારણે, પણ બહુ ટાઈટ છે। ત્યાં પહોંચીને પ્રોગ્રામ શરૂ થવામાં થોડો ટાઈમ હતો, તો થોડી દેર અમે રેસ્ટ કર્યો। પછી અમે જે તુલસીના છોડ લાવ્યા હતા તે બીએસએફના જવાનોને આપ્યા, અને પછી અમારો પ્રોગ્રામ શરૂ થયો। कितना बड़ा फ्लैग है देखो। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। ऊपर जाएगा जो ये बटन दबाववाથી પેલો તાર ઉપર જશે, અને એના કારણે આખો ફ્લેગ ઉપર જશે। देख चढ़ गया फाइनली ना, कितना मस्त लग रहा है। थोड़ा सा ही बाकी है। देख 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 हम कैसे लहराएगा अभी। सपोर्ट से पकड़ना भाई। ये देखो गाइस क्या दिया बीएसएफ वाले ने। ये देखो एक खा रहा था और खाते खाते समोसे भी आ गए। क्या हुआ बोलिए, अब खत्म हो गया ना कार्यक्रम? समोसा कितना मस्त बनाया था, बहुत मस्त, और घी से बनाया था पता है। हाँ, बीएसएफ वालों को देख के डर क्यों रहा था? वो पुलिस वाले थोड़ी है। क्या बोल रहे थे सब? बोल रहे थे तुझे भी बनना है आर्मी। पुराना जमाना का बंदूक था जहाँ पे हम बैठे थे ना। पुराने जमाने का नहीं बोलते उसको, AK-47 बोलते हैं। ऐसे छोटा सा ऐसे होता है। તો ગાઈઝ આજનો પ્રોગ્રામ અમારો એ જ હતો, જો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો। મતલબ આજે રાષ્ટ્રધ્વજ છે ને એ ચેન્જ કરવાનો, ને એ કાર્યક્રમ બહુ સફળતાપૂર્વક ખતમ થયો। હવે ઉબર બુક કરીને જઈએ ઘરે। આગે આગે આ ગયા, ચલો ઓ ઉબર आ गया हमारा। चलो मित्रों घरे आ गया। और ये तुलसी का पौधा वहाँ से लेके आई तू? जो आ तुलसीનો પૌધો છે ને એ બધા બીએસએફના જવાનોને મેં આપ્યા છે। એક મધુ ઘરે ઉપાડી આવી। ચલો ભાઈ જમી લઈએ આપણે। રોટલી છે, શાક છે અને દહીં। चलो भाई मैडमे आ બધું राशन मंगावी लीधुं छे ब्लिंकिट थी। अब सब राशन आ गया ना, कुछ लेने की जरूरत नहीं है ना? क्या बाकी क्या लेना है?
चावल बाकी है, तेल बाकी है। तेल तो आ गया ये रहा। चावल बाकी है। कल जाऊंगी ना डी मार्ट, वो चावल ऐसे नहीं मिलता। वो जीरा सर चावल चाहिए ना तुझे, वो देख पीछे तेल पड़ा हुआ है, ले ले तो वो। मुझे चमेली लगा का थोड़ा बड़ा आएगा ये। मैं तेरे को बोला 50 ml का कितना आता है ये चमेली का तेल, बहुत मस्त, इसकी खुशबू कितनी मस्त होती है। चलो मित्रों, ડિનર વિનર થઈ ગયું છે ને હવે સુવાની તૈયારી, તો બ્લોગ અહીંયા આપણે કરશું એન્ડ। હોપ તમને બ્લોગ સારો લાગે, આ તમે જોતા રહેશો કારણ કે ગરમી બહુ છે ને એટલે। હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે, જો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી શુભરાત્રી, જય માતાજી, આવજો।